છે ને એક્ઝેક્ટ સામે પ્રકૃતિની મજા આવે. જે સિટીમાં રહેતા હોય ને, જે ગામડે પેલા રહેતા હોય ને, ગામડેથી સિટીમાં ગયા હોય ને, એ લોકો વધારે મિસ કરતા હોય. અહીંયા છે ને મિત્રો આપણે એક પક્ષીનું ઘર મૂક્યું છે, પણ હજી છે ને આમાં કોઈ ધામા નથી નાખ્યા. તમને ફોલો તો કરી તમારે ફોલોવર વધે. હા, એ વાત હાચી. અહીંયા મિત્રો છે ને કોકનું ઘર છે ને, અહીંથી છે ને એક બે પાણા હેઠા પડે એમ જોવાય. તો ભાઈ આ ડ્રાઈવરે છે ને બારી તોડી નાખી છે. ઓલો શું કહેવાય, અંદર વાયર આવે ને એ તોડી નાખે. આ ભાઈ એનું રિપેરિંગ કામ ચાલુ છે અત્યારે. ઈ કોનો આ જો હાજા તોડીયો માણસ છે ભાઈ. લો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય માતાજી. તો મિત્રો સમય છે અત્યારે બપોરનો, એટલે કે બપોર પછીનો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે સવારથી મિત્રો છે ને એક ધારો સવારમાં વહેલા 5 વાગ્યાથી વરસાદ ચાલુ હતો ને. સવારમાં વરસાદ છે ને રાતનો જ આવે, સવારમાં વહેલા આવે કાં રાતનો પડી જાય, દિવસે નથી આવતો. કેમ કે એને બીક હોય ને કે મારો કોઈક વિડીયો બનાવી લે તો. એટલે ભાઈ મેં તારા ઘણા બધા વિડીયો બનાવી લીધા છે, નહીં તો હવે વરે, હવે તું છે ને મન મૂકીને વરે. મિત્રો આ છે ને આ બધું અત્યારે થોડુંક ખુલ્લું વાતાવરણ શું છે, નકર તો માનો ને સવારમાં તમારે આમ સવારમાં ઉઠો ને એટલે ઝરમરિયું ચાલુ જ હોય. તમારે આમ બ્રશ કરતા હોય ને તો આમ ખુલ્લા મેદાનમાં આપણે ક્યાંય નીકળી ન હજી બધી આમને પથારી ફેરવી નહીં. કે આ લગભગ 4 દિવસ તો થઈ ગયા. 4 દિવસથી એક ધારો આવે છે. કાલ થોડોક વિરામ મળ્યો હતો. કાલ વિરામ મળ્યો એટલે આપણે થોડુંક માઇન્ડવીનું કામકાજ આગલા વ્લોગમાં જોઈએ એ પ્રમાણે આપણે માઇન્ડવીનું કામકાજ કર્યું. દાડિયાથી વીણાવ્યું એવું બધું કરાવ્યું હતું. ને આપણો ઘરનો કૂવો છે ને મિત્રો, જુઓ આપણો ઘરનો કૂવો પણ છે ને ભરાઈ ગયો. આખું ચોમાસું વરસાદ આવ્યો, આખા ચોમાસામાં કૂવો નહોતો ભરાણો, પણ આ છેલ્લે ભરાઈ ગયો આખો ઓલાપણા સુધી. જો તમે જોઈ શકો. શું કહેવાય કે ભાઈ આ કૂવો હશે મારા અંદાજ પ્રમાણે 130 નહીં 35 ફૂટ, 135 અથવા તો 150 ફૂટ જૂનો છે, મને નથી ખબર. તો ભરાઈ ગયો અત્યારમાં કૂવો આખો. અને શરૂઆતમાં મિત્રો આપણો છે ને માંડવીનો ઢીકલો એક પડ્યો હતો. એ બધી માંડવી હારી આપણે બધી છે ને આ બાજુ મેળામાં નાખી દીધી. જો આ બાજુ તમે જોઈશ, આ જો આ પાણીને ઓલે શું કહેવાય ઓલી લાગી ને થોડું ઓલું થઈ ગયું. જો ઉપર બાટ લાગી ગયો. તો અહીંયા બધો માલ બધો નાખી દીધો. થોડોક આમ ધાબામાંથી જવા દીધો. નોખું જેટલું હામતું છે ને એ રીતે બધી નોખી જગ્યાએ નાખી દીધું છે. એટલે બહુ કાંઈ વાંધો નથી આવ્યો. અને આ બાજુ થોડુંક શું કહેવાય કાંધું ને એવું વીણવાનું કામ શરૂ છે. જો આ મગફળી બધું કાંધું નીકળ્યું હોય કે નહીં એમાંથી આવા માંડવીના દોડવાન આ બેન અમારું મોઢું હતાડે છે. કાંઈ વાંધો નહીં, હતાડો. હા અમારા માડી કંઈક બોલ્યા છે. હું તમે કયો છો? અમને લે અમે કાંદું વીણીએ. આ મારી અમે તો કોરી લઈ લીધી, કોરી પકડી દીધી ઘેર. માણાને તો હતી પાથરા હાડે ખેતરોમાં તણાય નજ્જુમ વહી ગયા. આપણે નથી જાવ. તમારા મમ્મી કાંઈ બોલવું છે? મમ્મીને બોલવું તો કરવું, પેલા દાંત કરવાનું છે. પૈસા રાખીને નુકસાન થયું છે. એવું છે તો અહીં હંધાય નુકસાન થયું. સગનભાઈ ની જોડે બોલો. કોની છે? સગનભાઈ કોણ? હા ઠીક. હા હંધાય નુકસાન થયું, કોઈને સારું નથી થયું ભાઈ. અને મિત્રો કાલ જે આપણે ખેતરમાંથી જે મગફળી વીણીને ભીના પડામાંથી એ કંઈક જોવા આવી છે. ફૂંકાવા મૂકી દીધી છે અહીંયા ને. હવે ફૂંકાઈ જાય એટલે આનું કંઈક સોલ્યુશન તો કરવું જ પડશે હવે. જો કે ખાવા લાયક તો છે જ નહીં. અને મિત્રો આ આપણો ધાબો છે ને, ધાબાની માથે છે ને 4 રૂમ છે ને. એક્ઝેક્ટ સામે પ્રકૃતિની મજા આવે. આમ તો જો આપણે ધાબા ઘરની સામે એક્ઝેક્ટ વાડી છે આપણી. તો શું કહેવાય હવા ઉજાસનું બહુ સારું પવન આવે, ઠંડો મજા આવે. ગામડાનું જીવન તો ભાઈ ખરેખર ના. આ વસ્તુ કોણ મિસ કરતા હોય ખબર? જે સિટીમાં રહેતા હોય ને, જે ગામડે પહેલાં રહેતા હોય ને, ગામડાથી સિટીમાં ગયા હોય ને, એ લોકો વધારે મિસ કરતા હોય. અહીંયા છે ને મિત્રો આપણે એક પક્ષીનું ઘર મૂક્યું છે, પણ હજી છે ને આમાં કોઈ ધામા નથી નાખ્યા. બાકી હેઠે ઘણા બધા ઓલા આપણે ખોખાના ને એવા ઘર બનાવેલા છે. કેમ કે ભાઈ આવું ચોમાસાનો વરસાદ હોય, બરાબર. ચોમાસું તો નથી અત્યારે, શાળો છે, પણ વરસાદનું ટૂંકમાં રહેવાનું ને એવું કંઈક ભાઈ જીવ છે હોય એ રીતે. એટલે એના માટે આપણે કંઈક કરવું જોઈએ. મિત્રો વરસાદ છે ને પાછો લેવા મળ્યો છે. અને શું કહેવાય કે મારી પાસે રેનકોટ નથી. મારે જવું છે ગામમાં, બરાબર. પણ હવે મારી પાસે રેનકોટ નથી એટલે કાંઈ જવાનો મેળ આવશે નહીં. જુઓ તમે જોઈ શકો છો. કેમ કે આપણે છે ને 2 વ્હીલ લઈને જાય ને મિત્રો, તો આપણે ભાઈ છત્રી હોય ને તો છત્રી આપણને લાયક ન આવે. અને અહીંયા મિત્રો છે ને કોકનું ઘર છે ને, અહીંથી છે ને એક બે પાણા હેઠા પડે એમ જોવાય. કેટલા પાણા ભેગા થઈ ગયા. કેમ કે આ વરસાદ 4 દિવસથી એક ધારો આવે કે નહીં, એટલે ધીમે ધીમે પાણી દિવાલમાં ઉતરે. એટલે ત્યાંથી ઉપરથી નેવેથી છે ને
બધા પાણા જોવા અહીંયા ભેગા થઈ ગયા. એક છત્રી દે ને ખોલવી ને મને દે એમ કહું. વાહ, ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે ફોટો. અને પાછો છે ને મિત્રો ઝરમરીયો વરસાદ ચાલુ થઈ ગયો છે ને મારા બીજા એક ફોનમાં ફોન આવ્યો છે, તો પેલા હું વાત કરી લઉં. તમને ફોલો તો કરી તમારે ફોલોવર વધે એટલે હા, એ વાત હાચી. સાથ સહકાર અને સપોર્ટ તો આપીએ છીએ, એથી વિશેષ તો બીજો મેં શું કરી કેમ કોને ઘણે ઘણા પગી જાય એમ. કેટલા પીગા ફોલો કેતા છે બે માં કઈ જોતો ફોલોવર એવું છે. થોડોક અમથું છે ને હવે વરસાદ રહી ગયો છે, તો હવે આપણે જવું છે ગામમાં, એકાદો ચક્કર મારી આવી ગામમાં, આટો બાટો મારી આવી, કેમ કે કાંઈ કામ તો છે ને, ટાઈમ કાઢવાનો છે. જરાક કરી ગયો ને યાર, બ્રેકનો વાયર નથી કરવો. એમ શું કરો યાર? ના ભાઈ, લઈને પછી મારે જવું છે. હવે બ્રેક વાયર શું આપણે જે આ મીટર આવે કે નહીં? 4 મીટર આવે ને, હા, એ કદાચ નાખવી પડે. હવે આ બેન થઈ ગયો ને કાંટો, કાંટો નથી હાલતો આ તો 4 મીટર એટલે અહીંયા તમારી પાસે પીડ્યો વાયર એ નો હોય, સાઈન નો હોય આપણી પાસે. એવું છે. કોઈ પાસે નહીં હોય, એટલે એ સ્પેશિયલ લાવવો જ પડે. હવે સ્પ્લેન્ડર નો કદાચ હોય. તો ભાઈ આ ડ્રાઈવરે છે ને બારી તોડી નાખી છે, ઓલો શું કહેવાય અંદર વાયર આવે ને એ તોડી નાખ્યું. આ ભાઈ એનું રિપેરિંગ કામ ચાલુ છે અત્યારે. એ કોનો આ જો હાજા તોડીઓ માણસ છે ભાઈ, પછી તો માવો બનાવે. જો આ ભાઈ કારીગરા કરે છે મહેશભાઈ, શું કરે એ તો મને નથી ખબર, પણ કંઈક કરે છે. હું કેવું તારું? માવો ખાવી હોય હે માવો ખાવી બોલ લે, આવો તો જોર જોરથી બોલ તો કંઈક મજા આવે. આગળ તો બહુ બોલતો છે. સાઈડમાં રાખી દઉં. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો પાછો મારા ઘરે, અને ટાઈમ કેટલો થઈ ગયો ખબર? 5:56. આ બાજુ જુઓ પાછું શું કહેવાય વરસાદનું મંડાણ થયું છે ભાઈ, ને એવું લાગશે કે આજે રાતનો છે ને પાછો વારો પાડી દેવાનો છે એવું લાગે છે જોતા, કેમ કે હવે હજી છે ને બધું ઘનઘોર છે, હજી શું કહેવાય સૂર્ય વિગત નથી. તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ને આપણે મળીએ બીજા એક નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય માતાજી અને બાય બાય.